નમસ્કાર બાળ મિત્રો, પુરુષાર્થ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 4 વિષય હિન્દી યુનિટ 11 અને 12 આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ। તો ચાલો આપણે ભણીએ। તો બાળકો પાઠ 11 છે જેનું નામ છે તિરંગા ઝંડા। તિરંગા ઝંડા એટલે મારે તમને એક્સપ્લેન કરવાની જરૂર નથી કે તિરંગા કોને કહેવાય। આજે આપણે ભારત દેશમાં રહીએ છીએ તો આપણા ભારત દેશનું શાન, સન્માન, ગૌરવ જે કહીએ એ આપણો તિરંગો એટલે કે આપણો રાષ્ટ્રધ્વજ છે, બરાબર ને, જે કેસરી, સફેદ અને લીલા રંગનો છે, જેને આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણી સ્કૂલમાં ફરકાવીએ છીએ। તમે બધાએ જોયો જ હશે, જોયો છે ને બાળકો? હા, હવે તો તમે ચોથા ધોરણમાં છો એટલે તમે રાષ્ટ્રધ્વજ શું છે એ તમને બધાને આઈડિયા હોય જ। તો આપણા 11મા પાઠનું નામ છે તિરંગા ઝંડા અને એના વિશે આજે આપણે ભણવાનું છે। તો બાળકો પહેલાં તો આપણે શબ્દાર્થ ભણીએ, જેમ કે કેસરી તો કેસર જેવો રંગ, હરા તો લીલો, નીલા તો વાદળી, શાન એટલે ગૌરવ અને સન્માન એટલે આદર અને માન। યહ કિસકા ચિત્ર હૈ? યહ તિરંગે ઝંડે કા ચિત્ર હૈ। તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય જ છે, તિરંગો ઝંડો દેખાય છે ને? તો પહેલાં પૂછે છે કે આ શેનું ચિત્ર છે? તો આ તિરંગા ઝંડાનું ચિત્ર છે। યહ સ્વતંત્ર એટલે કે આઝાદ ભારત કા ઝંડા હે। યહ હમારા રાષ્ટ્રધ્વજ હે। જેમ કે મેં તમને કીધું, બધા દેશનો એક એક ધ્વજ હોય છે, એનું પ્રતીક હોય છે। તો આ જે કેસરી, સફેદ અને લીલો રંગનો રાષ્ટ્રધ્વજ છે એ આપણા આઝાદ એટલે આપણો ભારત દેશ જ્યારથી આઝાદ થયો તે ભારત દેશનો ધ્વજ છે। જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારથી આ રાષ્ટ્રધ્વજ આપણા દેશનું રાષ્ટ્રધ્વજ બન્યો અને આપણા દેશનું શાન, ગૌરવ અને પ્રતીકની નિશાની છે। इसमें 3 रंग है, ऊपर केसरी, बीच में सफ़ेद और नीचे हरा। એટલે કે આમાં 3 રંગો આપણને દેખાય છે। એમાં ઉપર સૌથી પહેલો કયો રંગ છે? તો કે કેસરી, बीच में એટલે વચ્ચે સફેદ અને નીચે એટલે હરા એટલે કે લીલો રંગ છે। 3 રંગો के कारण ही इसे तिरंगा कहते हैं। આમાં 3 રંગોનો સમન્વય છે એટલે જ આપણે આને તિરંગા કહીએ છીએ। સફેદ રંગ કે પટ્टे में एक नीले रंग का चक्र है। સફેદ રંગનો જે પટ્ટો છે વચ્ચે એમાં નીલા એટલે વાદળી રંગનું એક ચક્ર છે। ઉસે અશોક ચક્ર કહેતે હૈ। એ ચક્રનું નામ શું છે બાળકો? અશોક ચક્ર। શું કહેવાનું? अशोक चक्र। 15 अगस्त और 26 जनवरी को हम तिरंगा झंडा फरकाते हैं। तिरंगा हमारे देश की शान है, हमें अपने झंडे का सम्मान करना चाहिए। જેમ કે મેં તમને કીધું કે આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ આપણા તિરંગા ઝંડાને ફરકાવીએ છીએ અને એ આપણા દેશની શાન છે અને આપણે આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાનું પૂરેપૂરું સન્માન અને આદર કરવું જોઈએ। તો બાળકો હવે આપણે નીચેનું સ્વાધ્યાય કરીએ, જેમાં ખાલી જગ્યા છે, સહી વિકલ્પ ચुनकर ખાલી જગ્યા ભરીએ। તો પેલું છે હમારે રાષ્ટ્રધ્વજ में ખાલી જગ્યા रंग है 2 या 3। તો એમાં શું આવશે બાળકો? 3। तिरंगे झंडे के बीच में खाली जगह रंग है, कयो छे? सफ़ेद। तिरंगा हमारे देश की खाली जगह है तो शान। सफ़ेद रंग के बीच में खाली जगह है तो अशोक चक्र। तिरंगा खाली देश का झंडा है तो भारत। लखाई गई ने बाळको खाली जगह? सरस। तो चलो जो आ पाठ આપણે ભણી ગયા, હવે પાઠ 12મો આપણે ભણીએ। ચલો તો બાળકો પાઠ 12 જેનું નામ છે ભેડિયે કી સુંદરતા। ભેડિયા એટલે કે વરુ અને ભેડિયે કી સુંદરતા એટલે વરુની સુંદરતા। તો એના શબ્દાર્થ આપણે જોઈએ। ભેડિયા એટલે વરુ, બહુત એટલે ખૂબ, આઈના એટલે દર્પણ, સુરત એટલે ચહેરો, ડરાવની એટલે ડરામણી। તો અહીંયા એક વરુ એટલે ભેડિયાની સુંદરતાની કહાની છે જે આપણે આગળ ભણશું। અહીંયા તમે પોસ્ટરમાં જોઈ શકો છો, એક વરુ છે એ આઈના જોવે છે અને પછી ભાગે છે। एक भेड़िया था, वह अपने को बहुत सुंदर समझता था। तो एक भेड़िया એટલે કે વરુ હતો, તે પોતાની જાતને પોતાને ખૂબ જ સુંદર સમજતો હતો। એવું વિચારતો હતો કે હું તો બહુ જ સુંદર છું, એમ કે મારા જેવું સુંદર બીજું કોઈ નથી, મારી ખૂબસૂરતીનો કોઈ મોલ નથી, એવું એ પોતાની જાતથી વિચારતો હતો। એક દિન જંગલ में उसे एक आईना मिल गया। आईना એટલે અરીસો। એક દિવસની વાત છે કે એને જંગલમાં એક અરીસો મળી ગયો। भेड़िए ने आईने में अपनी सूरत देखी। बाप रे, इतनी डरावनी। तो वरुए પોતાની જ શકલ અરીસામાં જોઈ અને પોતે જ પોતાની શકલ જોઈને ડરી ગયો કે બાપ રે, આટલી બધી ડરાવની શકલ હોઈ શકે કોઈની। भेड़िया अपनी ही सूरत से डर गया। आईना वहीं छोड़कर वह भाग गया। भेड़िया એટલે વરુ છે એ પોતાની શકલથી બી ગયો અને અરીસો ત્યાં જ મૂકી અને ભાગી ગયો।
તો બીજું હવે સ્વાધ્યાય જોઈએ. નિમ્નલિખિત હિન્દી શબ્દો કે પાસ ગુજરાતી શબ્દ લખ્યા. અહીંયા આપણને હિન્દી શબ્દો આપેલા છે, એના ગુજરાતી અર્થ લખવાના છે. પેલું છે સુરત. સુરત એટલે ચહેરો. ભેડિયા એટલે વરુ. આઈના એટલે દર્પણ. દર્પણ એટલે અરીસો જ. આઈનાને દર્પણય કહેવાય અને અરીસોય કહેવાય. ડરાવની એટલે ડરામણી. બહુત એટલે ખૂબ. જંગલ એટલે જંગલ. આપણે જે અગાઉ પાઠ સ્ટાર્ટ થયો ત્યારે જે શબ્દાર્થ ભણ્યા હતા એમાંથી મોટાભાગના આમાં શબ્દાર્થ છે, એટલે તમને સહેલા જ લાગશે. તો ચલો ફટાફટ તમે ગુજરાતી અર્થ લખી લ્યો. તો હવે આગળ બાળકો નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ, એટલે કે પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે ભેડિયા અપને કો કૈસા સમજતા થા, એટલે કે વરુ પોતાની જાતને કેવું સમજતો હતો. તો એનો આન્સર લખો. ભેડિયા અપને કો બહુત સુંદર સમજતા થા. भेड़िया अपने को बहुत सुंदर समझता था. પછી બીજો પ્રશ્ન છે भेड़िए ने आईने में क्या देखा. તો એનો આન્સર આવશે भेड़िए ने आईने में अपनी सूरत देखी. પછી ત્રીજો છે भेड़िया क्यों भाग गया. તો भेड़िया अपनी ही सूरत से डर गया. તો બાળકો આ ત્રણેય પ્રશ્નોના જવાબ